જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જો આજે છે ને દીવાને બિંદી કરીને જવાનું છે. હાય. આજે દીવાન ટીચરે બધી ગર્લ્સને બિંદી કરીને આવવાનું કીધું છે, એટલે દીવાએ ને બિંદી બોયઝ ને કરી. છે ને આવડો સ્વામિનારાયણ તિલક. ચાંદલો કીધો છે. તિલક. દીવા બિંદીમાં કેવી લાગે છે કમેન્ટ કરજો, હે ને દીવું? ને હા, એક અંકલે કમેન્ટ કરી હતી કે તમારું એડ્રેસ બતાવો ને, મને દીવાને ગિફ્ટ દેવું છે, મારા બેબીસ નથી, એવી કમેન્ટ કરી હતી. તો એ અંકલને કે તમે કીધું ને એટલે મને બહુ ગમ્યું. તમે કીધું ને એટલે મને બહુ ગમ્યું. ચલો મળીએ પછી. ભાઈ હજી રેડી થાય છે. કેમ દીવા? ભાઈ થોડોક લેટ ઉઠ્યો ને એટલે એ હજી રેડી થાય છે. દીવા રેડી થઈ ગઈ તો અમે બહાર આવીને બેસી ગયા. જો આજે છે ને નાસ્તામાં નવું નજરાણું ગરમર બની ગઈ છે ને બહુ મસ્ત છે. ભાખરી, માખણ, ચા ને ગરમર. કેમ બા? બહુ મજા આવે છે. આ ગરમર આવે ને એટલે દેશની ગામડાની યાદ આવે. કેરી ને ગરમર ખાવાની બહુ મજા આવે. કેરી એટલે ખાટી કેરી નહીં, ઓલી મીઠી કેરી. હા હા, હવે આ બધું ઈ બધું મજા આવે. મજા આવે. હા, સરસ લાગે. હા, હાલો તો હવે અમે નાસ્તો કરી લઈએ. હા હા, શું કેમ તે એની બેગ ઉપાડી પૃથુ? લેતી જ નહોતી. એવું કરતી હતી. જો આજે છે ને હજી 10:30 પોણા 11 થવા આવ્યા છે. હાફ ડે હતો ને તો વહેલા આવ્યા બેવ. દીવા હેર કેમ વિખાઈ ગયા કાનું? નાટક કરતી હતી એટલે. વેનમાં? હા. આજે બેન પછી જો હું એને કેમ ન મારું કહું, કેમ કે સાંભળે જ નહીં, નિકિતાના છોકરા ને એ તો છોકરા બે સ્કૂલે થી એટલે હું કરું એવું. એવું કરતો હતો. આ કેમ હેર વિખાઈ ગયા તારા? મારી સામે તો જો, હેર કેમ વિખાઈ ગયા? ઈ વેનમાં નાટક કરે. વેનમાં નાટક કરતી હતી એટલે આવીને તરત ફ્રીજમાં જોવાનું, કાંઈ પડ્યું નથી એમાં. આ જો કાલ આપણા ગુંદા ગરમર હતા ને બોળાઈને પડ્યા છે. કેમ નતું ભાવે તને? થોડાક. એ બેન એમાં કાંઈ નથી. ચલો તો અમારા બેન ના છે ને સ્કૂલેથી આવે ને એટલે તરત જ નાટક ચાલુ થાય. તમને આ દીવાને ફ્રીમાં જોતી એ કેમ? કાંઈ કોઈને ફ્રીમાં નથી દેવાની લે. આજે છે ને મમ્મીનો બર્થડે છે. મેં કીધું મમ્મી હેપી બર્થડે. મને કે હું? મેં કીધું હેપી બર્થડે. કોની? મેં તમારી. મને ખબર નથી મારી ઈ ક્યારે કે લે, birthday આવી. લે મને કે મને ખબર ય નથી. મેં આ તમારો પહેલી birthday તારીખની ખબર છે પણ આજ પહેલી છે. કાલે એટલે આજે છે ને મમ્મીનો બર્થડે છે ને તો અમે જો ટોપરા પાક બનાવીએ છીએ. બાબલે નો ખાય પણ બીજાને ખવડાવવાનું. આજે ટોપરા પાક કટ કરીને કેક બર્થડે બનાવવાનો છે. કે કેક લાવવાની? એક કાંઈ કેક નહીં લાવવાની, ટોપરા પાક. ટોપરા પાક. હા? હા, ટોપરા પાકમાં જ મજા આવે. છોકરાને ખાય તો ખરા ધરાય. હું છે ને આટલું થોડું ક્રશ કરવાનું બાકી છે ને ઈ કરી લઉં, પછી બતાવું ટોપરા પાકની મેથડ. લીલા ટોપરા પાકનું કેવી રીતે કરવું ઈ. છે ને આજે રોજ મારી હારે એક કાંડ થાય. આજે એક નવો કાંડ થઈ ગયો. મેં વિવેકને ફોન કર્યો, મેં કીધું મમ્મીનો બર્થડે છે. મને કે આજ નથી કાલ છે 1 મે. એટલે મારું પોપટ કરી નાખ્યું. પોપટ કરવામાં પહેલો નંબર. અને મારું તો થાય જ, બહુ પોપટ થાય. કાંઈ નહીં હવે કાબા ખાઈ લેશું તોય. આજે ટોપરા પાક ખાઈ લઈ, કાલે તમારો બર્થડે છે ને તો કેક ખાશું. કાંઈ કેક બેક નથી લાવતી. મમ્મી કેક ખવાય, કાંઈ ન ખબર. એમાં બહુ ઓલું હોય. ભલે ને હોય. શું હોય પણ મને નથી ખબર શું હોય. શું કે બહુ હોય. પણ એ તો હું કહું બહુ હોય પણ શું હોય એ મને નથી ખબર. માં ઘી નથી નાખવાનું? નાખવાનું છે ને ગલે કશું નાખવાનું. અહીંયા ટોપરા પાક હલાવવાનું કામ ચાલે છે મોટા પાયે. દેખાઈશ
જેને ભાવતો હોય ને આવી જ જજો ખાવા. આમાં જે ઓલું ક્રશ કરવામાં દૂધ નાખ્યું હતું ને એ બધું બળી જાય ને ત્યાં સુધી હલાવવાનું, પછી કંઈક આગળ કરશું. જો આમાં છે ને મમ્મી ઘી નાખે છે. બસ ને આને હું બધું બરાબર મસ્ત મિક્સ કરી નાખું અને પછી એની ચાસણી બધું નાખીને અમને એમ કે આપણે થાળીમાં પાડશું, પણ ભાઈ કે નહીં લડ્ડુ ખાવા જ, તો પછી લાડુ પાડી દો પહેલા. જો આ ટોપરા પાક છે ને એ ભગવાનનો જે ઓલા હનુમાન દાદા ધરાવેલા જે શ્રીફળ હતા ને એનો જ છે, એટલે આ ચાખી શકાય. તો હું જરાક ચાખી લઉં. મોળું છે ને મોળું નાખું તો ખાલી. એમાં આપણે દૂધ ને મલાઈ નાખીને ક્રશ કર્યું કે નહીં, એટલે મોળું હાવ પડી ગયું હોય. અને શ્રીફળ કાંઈ એટલા બધા સ્વીટ ન હોય. હમણાં છે ને ભાઈ બેન વચ્ચે બહુ મોટો કાંડ થઈ ગયો. સ્કૂલેથી આવ્યા એટલે દીવાએ એમ કીધું મને મેગી બનાવી દો. તો મારે એક ફોન ચાલુ હતો એટલે ફોનમાં વાત કરતાં કરતાં મેં મેગીને એક પેકેટ ખોલ્યું ને એમાંથી ઈયળ નીકળી. એ પેકેટ મેં કચરામાં નાખી દીધું. બીજું પેકેટ હતું ને એમાંથી થોડીક બનાવી હતી જ નહીં, થોડીક જ હતી. તો ભાઈને રડવું આવ્યું. બેનને બનાવી, મને ન બનાવી. પણ જોરમાં બોલીશ ને તે પાછળ બેઠો સાંભળી જશે, પાછો રડશે. એ બા થોડીક દયા કરો ને મારું ઉપર. શું કરું? આ પંખો ધીમો ધીમો કરો. બોલો કરું. આપણે સાંભળી લઈએ. નાખું ઘી કે કેમ? મને લાગે છે નાખવું પડશે, કોરું કોરું લાગે છે. મમ્મી મારા નણંદુ વેકેશન કરવા આવે ને હું હારું હારું બનાવીને ખાઈ લઉં, પછી હું વહી જાઉં મામાને ઘરે. હા તો તને નણંદ ત્યાં બિસાડકે આવશે, 2 મહિને 3 મહિને આવશે. અહીં નજીક છે ને બોલાય તો આવે. નજીક વાળાની નથી બોલાવા, ખાઈ લઈ પેલા પછી બોલાવશું. હા બિસાડ કાંઈ આવે તોય મને છે ને જો હું આ તો મસ્તી કરું છું, મને મારા નણંદુ બે બહુ અંતરમાં વાલીશ. એકતા બેન ને ભાવુબેન સાંભળતા હશે ને તો કહી દઉં હો. એ પછી હું દિલથી બોલું છું નથી બોલતી તમારે નક્કી કરવાનું. બાકી તમે બે વાલ્યું બહુ છો. એ બે સમજી જ ગયું છે કે ભાભી દિલથી બોલે છે કેમ બોલે છે. જો હવે ચાસણી થઈ ગઈ એક તારની. ઈ મમ્મી આમાં નાખે છે. એક તારની લીધી ને મમ્મી? હા જો હવે છે ને આમાં ચાસણી નાખી દીધી છે. હવે આને બધું ફરતું ફરતું બધે ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી એક રસ કરવાનો. એટલે સૂકું નાળિયેર હોય ને એમ કરતા બહુ ટેસ્ટી લાગે. થોડું હજી આમ રાબડું છે, હમણાં છે ને ઘાટું થઈ જશે ને એટલે ખબર પડી જાય. ઢેફલી મળશે પણ હા ને લાડુડી પડે ને એવું થવા માંડે. જો આ છે ને રેડી થઈ ગયું છે. હવે આને ઢેફલી પાડવી હોય ને તો ઈ પડે એવું છે, અને લડ્ડુ કરવા હોય ને તો ઈ પડે એવું છે. પણ આને છે ને ફ્રીઝમાં રાખવો પડશે, ગરમીને લીધે બહાર નહીં રહે. એટલે છે ને અમે એવું નક્કી કર્યું કે આને કંઈક બાઉલમાં ભરી લઈએ અને ફ્રીઝમાં મૂકી દેવાય, કેમ કે
ઓલો તો બાર અત્યારે ગરમીનો જ સારો રહેશે જ નહીં. નાળિયેર બી કાચું હતું અને એમાં દૂધ મલાઈ બધું નાખ્યું છે ને એટલે તો પણ બન્યો છે બહુ મસ્ત. ફાઇન બની ગયો. જો પેલા એમ નક્કી કર્યું આમ કરશું, પછી કીધું આમ કરશું, આમ કરશું, આમ કરશું. 100 વખત વિચાર્યું. 2 મળે ચોટલા ભાંગે ખોખના ઓટલા એમ જેવું થયું. પેલા હું મમ્મી આમ નક્કી કરીએ, પછી આમ નક્કી કરીએ, પછી પાછું આમ નક્કી કરીએ, ફાઇનલી એવું ગોળી વાળીએ જ. જો હા, એમાં નીચે ત્રણ રોલ ગોઠવા છે ને, એમાં એક જોરિયો બટર પેપર છે. મળ્યો મમ્મી? આ જોયા 3 ના એ ક્લિંગ ફિલ્મ છે, ઓલું છે એ એલ્યુમિનિયમ ફોઇલ છે. એ એલ્યુમિનિયમ ફોઇલ કે બટર પેપર કહું છું, વ્હાઈટ કલર નું હોય ને ઈ છે. જો છે ને આ બટર પેપર મૂકી દેશું એટલે ઘી બધું નીચે ઓલું ન થાય. કેમ મમ્મી? ચીટકે ને બધું નહીં જાય, પછી નીચે બધી ગોળીઓ ચીટકી જાય, ઘી જામી જાય ને એટલે બટર પેપર હોય ને તો આમાં નામાં રહી. ટેસ્ટમાં બહુ મસ્ત બન્યો છે. કોઈકને બનાવવો હોય ને તો એકવાર ટ્રાય કરજો. ઓલો સૂકું નાળિયેર બનાવો ને એના કરતાં આ થોડાક 2-3 નાળિયેર લઈ આવી આનો ટ્રાય કરજો. બહુ સારો લાગ્યો, મસ્ત બન્યો. ટેસ્ટ જ અલગ લાગે. કેમ મમ્મી? બહુ ફાઇન લાગે, મસ્ત લાગે. કાંઈ નહીં નાખવાની, ખાલી આને છે ને ક્રશ કરવામાં થોડી મલાઈ ને દૂધ નાખતા ગયા હતા. પછી એને બધું દૂધ બળી ગયું ને ત્યાં સુધી એને ઓલું કર્યું, હલાવ્યું. પછી થોડું ઘી નાખ્યું, પછી ખાંડની 1 તારની ચાસણી લઈને એમાં નાખ્યું. પછી બધું ફરતું ઘી છૂટું પડી ગયું ને ત્યાં સુધી હલાવ્યું. જો પછી થોડીક વાર ઠંડુ થઈ ગયું ને કોરું મોરું થઈ ગયું. ઘી નાખ્યું. જો આટલી લાડુડી બની. સાવ નાળિયેર કેટલા દિવસથી કા મમ્મી એમને આપણે ફ્રીજમાં મૂક્યું પણ મસ્ત બની ગઈ. એ બની ગઈ છે. હવે આ તો બની ગયું, પણ હવે આ મેશ બધું સરખું કરવાનું છે. બાજો બેટર લઈ ગયા. આજે વહેલો ઘરે આવી ગયો અને આમ જો અમારી ઈચ્છે આજે કટિંગ કામ ચાલુ છે. જો શું છે આજે ડિનરમાં? કઢી ખીચડી, સાત્વિક ભોજન, હલકું ફુલકું. અમારું ઓરેન્જ ક્રશ જો મોટું. શું પીવે દીકું કેતા? ઓરેન્જ સિરપ વાળું જ્યુસ. હે બહુ બહુ ભાવે, ગરમી છે પણ તોય બેઠા થોડીક વાર. બહુ ભાવે દીકરા. રન કરો. અંદરથી સ્વીચ ચાલુ કરતા છે. જો મસ્ત કટિંગ ચાલુ છે બટેકાનું, ટમેટાનું. સિમ્પલ વઘારેલી બનાવવાની છે ને, તમે શાકભાજી નાખવા ના પાડી, ખાલી બટેકું ટમેટું બેસી નાખો. ચાલે મસ્ત. ચાલો મળીએ થોડી વારમાં. જો અમારે ડિનરની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કેમ બહુ હું કેમ કરો બહુ? હે એમ જ ડિનરની તૈયારી ચાલુ થઈ ગઈ. મેં શું કર્યું? કેમ મીઠું ટોપરા પાક બનાવ્યો છે. કયા પાક? ટોપરા પાક કે કોપરા પાક શું કહેવાય? કોકોનટ પાક. એક વધારે પડતું ફેન્સી ન થઈ ગયું? એ શું કે છો? શું કહેવાય? ટોપરા પાક. કઢી. જો એને ટોપરા પાક કહેવાય, પણ ખોરું થઈ ગયું હોય તો ખોપરા પાક. સારું હોય તો ટોપરા પાક. ખોરા ખોપરા પાક. પેલા ચોખા જોઈ દે બેલા બોલશે. ચોખા નહીં લાગે. ક્યાં છે પણ ગંદા. કાળા થઈ ગયા હશે ને જો તો. ધૂળ ચડી ચડીને કાળા થઈ ગયા હશે જો. પેલા ચોખા જોઈ લીલા થઈ ગયા છે. જોઈ જાય કેટલી માટી દોડું છું. એમાં એવું છે અમે છે ને ચોખા રણમાં હું કહી રણમાં નહીં, એટલે શું છે ધૂળ. મમ્મી કે રણમાં, મમ્મી કે વણમાં. રણમાં નહીં એમ કહું છું. એ વણમાં
રણમાં કીધું મેં. રણમાં હા એટલે હું જ અમારે ધૂળ બહુ ચડી જાય ચોખાને. છે ને ગંદુ પાણી ઓહો ઓહો ને દીકરા હું તો બેની કેટલો ડોળ નીકળ્યો આમ જતો વોશ બેસીને કાળી થઈ ગઈ જતો થઈ ગઈ જાઓ તમારે જોઈ જઈ લે તમારે મા દીકરા હું ન પડું. પડીને તો છે ને ગળું પાણી દો છે હરી મેલા ચોખા કોણે બનાવ્યા? તારી માએ કાલે પાઇપ સાફ કરાવવી પડશે કા ઓલો મેલ હલવાઈ જાય ને પાઇપમાં. વાહ પેલા વળી પાણી જાય નીચે જાય એનું કે કેટલો કલર કેસરિયા કેસરિયા તેરા ઇશ્ક બરોબર છે. ઇન્ડિયન આઈડલ રસોડા વાળા હે ઇન્ડિયન આઈડલ રસોડા વાળા હજી મારો અવાજ તો તમે સાંભળો જ નથી. બરોબર. અમે ને સાંભળે આજુબાજુ વાળા સાંભળે હોય છે. ઈ નહીં, ગીતમાં. તાવડે હો કોને મને કને હા મને ટોન ટક વખાણ હતા. ના ના તને આવડે છે એટલે કહું. બોલ એવો બહુ જ આવડે. ટોન ટક કે વખાણ હતા કાંઈ? વખાણ હતા. બે ભેગું હતું. તારીફ કે ટોન વખાણમાં ટોન્ટ હતો માન્ય એક નથી, તમે દઈ દીધો. એમ. એક માન્ય બીજું શું કરવું મારે હાલો ખસો જોઉં. એટલે ખાઈશો હવે જોતો તમે ખસી બતાવો તો. આ ખાઈશો હવે જો એમ. જો ખીચડીમાં ને કઢીમાં બેયમાં છે ને તેલ ને ઘી ભેગું લેવાનું. મસ્ત લાગે. બા ધોવાઈ ગઈ ખીચડી. જોઉં છું શું કેતી હતી? ક્યાં જવું કેમ હોલમાં શું કામ છે? શું બેસવા ત્યાં હું કરવા બેસું? લોકો શું કરવા બેસે? કોઈનો એક ઈ બેહે, નવરા હોય ઈ બેહે, પછી બેહવા ગયા હોય ઈ બેહે. તું શું કરવા બેસી મને કેતા? ટીવી જોવાનું. ખાલી ટીવી જ જોવા. અમને એમ કે અથાણા કરતા હોય છો તમે. અથાણા હોલ વાત કરું. બરોબર. પછી પછી કાંઈ નહીં, કઢી ખીચડી. ભેજા ફ્રાય તમે યાદ કરો ને એટલે હું થાય ભેજું ફ્રાય કરો ગામનું. એવા કામ તો બહુ જ ગમે. क्या मजा आता है શું भेजा फ्राई करने में. એમ તમે પણ મેથી મારો છો. તું ઓણી કાઢ તો હું મેથી મારું. બરાબર ને? બોલો બીજું. પેલું મેં કઈ કીધું એટલે જ બીજું પૂછ્યું. પહેલામાં કઈ ને બીજામાં થશે ને કઈ એમ એકેમાં કાંઈ છે જ નહીં. ગરમી છે એટલે એનું કાંઈ નથી. એવું. એ તો બધાય ઈ જ છે. આ છોકરાઓ અહીંયા મીઠા કરી નાખે છે. ડ્રોઈંગ બુક છે ને આપડી દિવાલો એટલે તો હું એકે દિવાલો હારી નહીં રહેવા દેતા. એમ જ હોય. છોકરાનું આવે ને એટલે તમારે બધું એમ જ હોય. હા તો એમ જ હોય ને. તો આ વખતે છે ને કલર ની જગ્યા છોકરાઓને સોંપી દેવું. બધા ચિતરા કરી નાખો કલર કામ આખા નહીં ઘરમાં. ઓલી દિવાલ આવે છે તમને ખબર? એવી. ડિજિટલ વોલ આવે હમ એવી એક લગાવવાની. છોકરાઓ છે ને એનું ઉપર બધું લીટા ભમડા બધું કરે ને સ્ક્રિબલિંગ ને બધું કર્યું ને નીકળી જાય. પછી હા એનું એક બટન આવે. ઓલા ડિજિટલ બોર્ડ ની જેમ ડિજિટલ વોલ આવે. કાંઈ ઓલી નથી નાની દીવા છે હા પછી ઓલું કરે ને એટલે નીકળી જાય. અને દિવાલ વ્હાઈટ જ આવે. આરતી નો ટાઈમ થઈ ગયો. મારા પાસે માઇન્ડ તો છે હમ ઉપર માઇન્ડ છે. ક્યાં ખોવાઈ ગયું તું અત્યાર સુધી? અહીંયા જ છે મને એમ કે કઈક દડી ગયું હોય છે. માઇન્ડ.
વાહ સીટી બચ ગઈ. સીટી વાગી ગઈ ને મોઢું ફરી ગયું. ગેસમાં વાત કરી ને હમ તો મને જવાનું મન થઈ ગયું. કોણ ગયું? અત્યારે કાશ્મીરા છે, સન્ડે પ્રતીક્ષા દીદી, કાજલ, જીગુ ને વૈશુ વિચારે છે. પછી દીદી જવાની. અચ્છા. દીદી જાય તો જાય પણ એ બધા જાય છે ને મને મન થઈ ગયું. બાકી તું હાલ. જાવું છે ગઈ આવ. બાબાનું કહ્યું અહીંયા ને કે આમ વિડીયો ઉતારવા લાગશું. હા મેં કીધું ન્યા આવું તો જલસો પડી જાય. વાહ વાહ ખીચડી. ખીચડી ખીચડી એમ ખીચડી તમે તો ખીચડી. ખીચડી. હમ. શું થયું? આ કોઈ કે પૂછ્યું તું તો આ છે ખીચુરા. ખીચુરા. હા નોન સ્ટિક. હા એનું કહું હું એનું કહું 4.88 mm થીક છે એની થિકનેસ. દેખાતી હોય તો આ દેખાડું. મારે તો જૂનો બહુ મારે જૂનો છે, ઘણો જૂનો થઈ ગયો છે પણ હજી છે સારો. આ કોનું? બેનનું છે. શું જેને ખાવું તું ને ખાવું તું દીવાન ખાવું તેને. ચાલો હવે જમી લઈએ. અમારે ઘરમાં 2 સાઉથ ઇન્ડિયન છે. હા આપણે જે દિવસે લાવ્યા ત્યારે ફ્રેશ હતો ને એટલે 2 દિવસ ચાલ્યું હમ અને આઠો આવી ગયેલું આપણે લાવ્યા હોય ને તો ન તો ચાલે. નો તો પછી ચાલે. એમાં smell આવવા એક જ માંડે. દિવસ છે ખાટી આ વાસ સારું આવે. છે હજી કંઈક અલગ જ સ્મેલ આવે ખબર બહારના ખાટી વાસ આવે મને. અમે તો બહારનું લાવીએ જ ઓછું, ઘરે જ બનાવીએ પણ એ દિવસે આપણે અચાનક થઈ ગયું ને હમ બીજું લઈ લઈએ તો બની જાય. કોકોનટ ને લીધે નક્કી થઈ ગયું ને. હમ તો છોકરાઓના પેપર બની જાય પછી જમી લઈએ. કેમ હજી તો બેને બોલાવા અઘરા થશે. આ એક બેઠો હોલમાં તો મોટો ને મેઇન માણસ તો બહાર છે. એ મેઇન માણસ નહીં આવે ત્યારે બની જઈશ ગરમ હમ. ગરમ તો જ મજા આવે. ઘી ડાલ દે ઘી. ઘી વાલા પેપર. હાલો મમ્મી ચલો પૃથુ હવે જમી લઈએ. દીવાને બોલાવી આવ જા પેલા. ખીચડી, કઢી, પાપડ, મરચા અને કેરીની ચીર. ચલો બધા ખાવા. ચલો બધા આને શું કહેવાય વાળું કરવા. ટોપરા પાક ખાવા ચલો બધું ખાવા. કેમ નથી જમવું? ઢોસાનું પેપર છે. મમ્મા પણ ડેડીને કેવું પડશે વેફર લઈ દે. એવું કેવું પડશે? હા ડેડી લઈ દેશો. ડેડીને કેવું પડશે વેફર લઈ દે. ચલો હવે આ બધું જમી લઈએ પછી મળીએ. આ છે ને આમ હાથથી ખાવાની બહુ મજા આવે હે ને બા? કઢી નથી લેવી? કઢી થોડીક લેવી નથી, બીતા બીતા ખાવું. 5 કાંટા વાળી ચમચી. લઈ લો ને થોડી. જો સૌ ડાયરો બેસી ગયા જમવા. જોઈ લે આ મારો મોટો ડાયરો. નાટક જુઓ ને. અદાકારી તો એક જ છે આખા ઘરમાં. એક તો હોવું જોઈએ ને ગાડીમાં. સ્વર્ગ સ્વર્ગ જવો જેની પાસે છોકરી છે ને હે નાની હે ઈ કલાકાર છે. મારે છોકરી નાની છે, કલાકાર જ છે. તમારે ખાવાથી મતલબ. હા, મારે ખાવાની. જવો મમ્મી મને બે ઢોસા આપ્યા એમાંથી મને નથી ખાવાના અને મન દઈ દેજે. અમને એક ખાવું પેલા ચેવું કરી લે. જવો દેખાય કંઈક દેખાડે જો બાજુ. પેટ હોય એકલું હમ. હે
बरोबर चांजरिया उसकी छलक પૂરે લઈ કોણ દેવાનું કોને ખબર કોણે કીધું और एडिट ले देवाना મમ્મી પરમિશન લીધી हां तो મને ખબર છે મારી મરજી बराबर ओके ડેડી આપણે ત્રણ ગાજર લઈ દેજો ભલા મમ્મી हाँ ऑर्डर नाख्यो हम ने હા સુંદર લઈ દેજો જો આજે મહેંદી હાથથી બહુ ખાયું નહીં કઢી વહી જાય જો ગરમ લાગે છે મેં મહેંદી લગાવી છે હવે હું સ્ટાઈલ થી ખાઉં છું મારો પેલા પાણીપુરી વાળાનો નહોતું આવ્યું વચ્ચે શું આખા આખા પૂરી દેના કાણા વાળા નહીં દેના એ કે કોણે કીધું રગડા હા એમ જેવું છે આપણે તે દિવસ બહાર પાણીપુરી ખાધી રાઈ કોઈ દિવસ નહીં લારી ઉપર કોઈ દિવસ નહીં મેં ઘીરા હુआ बंदा जमा दी છે બલી ચાલો હવે જમી લઈએ આરામથી પછી મળીએ અમે જમે લે હા. પપ્પા તો જમે લીધું વાહ અમે હા હા તમે જ છાશ જન્નત તૃપ્તિ થઈ ને એમ છે મસ્ત ઠંડી ફૂલ ચીલ્ડ છે આજે જોવો પેલા મેં મહેંદી કરી છે હવે હું હવે જમી લે તું દીકુ હવે જમી લે પેલા ચલ તમે છે ને અહીંયા બેસો એટલે એ હરખું ખાશે રેતન નહીં ખા ઓકે હું કુરકુરે લઈ આવ્યો છું આ બે છોકરાઓ જો છો શું કરે છે ઈ એ દીવા પપ્પા વિડિયો કરે ખવાઈ ગયું હા તારે તે હા ઓ ભાખરી નહીં તો ઉતરે નહીં તારે હે તો તેને કરું છે નહીં બે હાથ ધોઈને પી આવો જાઓ આગે બધું કઈ કાજી વસ્તુ કરશે દિલ पे करूंगी चल चल હવે છે ને ખાઈને બે રૂમમાં જતા રહ્યા અને ટેબ્લેટ લઈને બેસી ગયા હતા હાથ ધોઈ નાખજો બેટા બે હું નહીં જો બહુ ડાયા આ બેને સુકાવાની એટલે ટફેસ્ટ કામ આખા દિવસનું હાર્ડ કામ કહેવાય આ સુઈ જાવ છે દીવાની સુઈ તો જાઓ પણ મોઢું જ બંધ ન થાય હું જ્યારે સુઈ ગયો અમને બાય ચાલીને આવી ગયા મોઢું સાફ કરવું પડે. મમ્મી જો જ્યારે છે ને હું સૂતો તમે જાઓ એ એક્ટિંગ કરતી મને ખબર છે કાંઈ એક્ટિંગ કરી એમ તે બે જે ખોળ કાઢ નાખો ને. હવે અત્યારે ગોદરી પથરાઈ ગઈ 9:30 ચાલ ને દીવા હા મમ્મી જો મને અહીંયા વાગ્યું હા ઓકે ઓકે એ એક્ટિંગ કરતી હોય ને મને ઉઠાડતી છૂટી નથી નવા વહીવટ કરે જ પાછી કોણ છે? હુઈ ગયા બે.